તો નારાયણ સાંઈના 5 દિવસના કામચલાઉ જે જામીન છે તે મંજૂર કરવામાં આવ્યા છે। જોધપુરમાં ના તંદુરસ્ત આસારામને મળવા શરતી જામીન આપવામાં આવ્યા છે। પોલીસ બંદોબસ્ત સાથે નારાયણ સાંઈ લાજપુરથી જઈ શકશે જોધપુર। 5 દિવસની અંદર જોધપુર જય પોલીસ બંદોબસ્ત સાથે લાજપુર આવવાની શરત છે। પોલીસ બંદોબસ્તનો ખર્ચ નારાયણ સાંઈને ઉઠાવવાની શરત છે। તો 5 દિવસના જે શરતી જામીન છે તે આપવામાં આવ્યા છે। આસારામની તંદુરસ્ત તબિયત કે જે ના તંદુરસ્ત છે જેને લઈ નારાયણ સાંઈને 5 દિવસના શરતી જામીન આપવામાં આવ્યા છે। તે પોલીસ બંદોબસ્ત સાથે જશે અને પોલીસ બંદોબસ્તનો ખર્ચ પણ નારાયણ સાંઈ ઉઠાવશે। પોલીસ બંદોબસ્ત સાથે નારાયણ સાંઈ લાજપુરથી જઈ શકશે જોધપુર। 5 દિવસની અંદર જોધપુર જય પોલીસ બંદોબસ્ત સાથે લાજપુર આવવાની શરત છે। પોલીસ બંદોબસ્તનો ખર્ચ નારાયણ સાંઈને ઉઠાવવાની શરત છે। તો 5 દિવસના જે શરતી જામીન છે તે આપવામાં આવ્યા છે। આસારામની તંદુરસ્ત તબિયત કે જે ના તંદુરસ્ત છે